કલાકથી હોય બેહી રહ્યો છું પણ હજી સુધી કઈ સાધન મળ્યું નહીં. અને આજે મારા ના થવાનું મોડું કેટલું થઈ ગયું છે સારું કોઈ ખબર પડતી નહીં. અને એક સાધન મળતું નહીં મને. મોટી મોટી ગાડીઓ નીકળે, મોટા મોટા ખટારા નીકળે છે પણ હજી સુધી કોઈ રિક્ષા કે કોઈ જીપ બીજ નીકળતી નહીં બોલો. અને કંટાળી ગયો છું હું બેસી બેસી આજ મારે મોડું થઈ ગયું છે. હવે કોઈ ઘેર સુખ શાંતિ પહોંચાડો તો સારી વાત છે. અડધી રાતે મારો ભા હકો થાય મારો. અને હવે ઘરવાળા મારે ચિંતા કરતા હશે કે અરે નોકરી ગયા છે ચાર ના જ્યાં છે હજી આયા નહીં. લા જોવા દેજે કોઈ રિક્ષા આવે છે કે નહીં આવતી. હજી કોઈ રિક્ષા આવતી નહીં. એ ડોશીને ફોન તો કર્યો છે. હવે ખાઈ રે તો સારું છે મારા વગર. ના કે પાછી મારા વગર તો ખાતી એ નહીં, પાછી પીતી એ નહીં. કે જો મારો ડોહો, અરે તારો ડોહો નહીં ગયો મોહણીઓમાં પણ મોડું થઈ ગયું છે હું શું કરું કે. હવે કાં રિક્ષા વાળો મળી ગયો ને તો સ્પેશિયલ પણ રિક્ષા કરીને ઘેર જતું રહેવું છે. કારણ કે રાતનું જાજા ટાઈમે રોડ ઉપર રોકાય એવું છે નહીં. ગમે તે કોઈ સાધન કરીને મારે જવું જ પડશે. આ તો દેખાવાની તો કે મુર્ગો મળ્યો નહીં ને કરવાનું કંટાળે હઈએ. રોજ એકાદો મળતો તો આજ તો એકે મળ્યો નહીં. શું કરવાનું? હાઈવે ઉપર જઉં. હાઈવે ઉપર તો મળશે પણ સિંગલ પટ્ટી પર તો નહીં મળે. મને એવું લાગે જ છે. હાઈવે ઉપર જ જવા દે. જો કોઈ મુર્ગો મળી જાય ને તો વેતરો તો પડશે જ આજે. નીકળવા તો દે. જે થયું થાય. હાઈવે ઉપર જઈએ તાણામાં. ઉપર કોઈ નહીં. એકાદ વેતરાઈ જાય તો સારી વાત છે. કોઈ સોને જવા દે, આગળ તો જવા દે. શું કે હા ગમે તે સાધન આવે તો ઉભું રાખવું છે. ખટારો મળે ને તો ખટારામાં બેસી જવું છે પણ ઘેર રાત પહોંચ્યા વગર રહેવું નહીં. હા રિક્ષા આવે છે. લો વાત કરવા દે. એ રિક્ષા કેટલા જવું? ભાઈ જવું છે તો વિનગર જવું? ઓવે સ્પેશિયલ આવશે. અલા સ્પેશિયલ ના આવે. વિનગર નું ભાડું લઈ લ્યો ને ભલા આદમી હું મોડો પડ્યો છું ને સાધન મળતું નહીં. ના આવે કાકા. અલા યાર લઈ લ્યો ને યાર જેમ આમ કરો છો. અડધી રાતે આ દુહાન કકરાવ જોઈ લે તમે. એવું નહીં કાકા, ગમે તો જવું સ્પેશિયલ જ આવે તારે તો. લોકલ માં આવીને લેવાનું. તો ચલા લેહો. તમે કેટલા હાલશો કયો? અમે તો 250 રૂપિયા આલશું. 250 ના આવે કાકા. તાન ચેલા લેહો તમે કહી દો. પણ 500 રૂપિયા થયું બોલો તારે તો સ્પેશિયલ માં તો. 500 રૂપિયા? હા 500 રૂપિયા કાઠા પડે લ્યા. અડધી રાતે આ ઢાઢનો મરી જઉં છું ને એક સાધન મળતું નહીં મને. અને તું ભાઈ લઈ જાય તો સારું. કાકા ટાઢના તમે મળો, ટાઢના માં ઠરવા નહીં. લે વાત સાચી છે. 500 તો લઈએ જ કમે. એક કામ કરો ને, બોલો ને. થોડું સમજીને કહી દો કે યાર ભલા આદમી હું અડધી રાતે આવી તો પેસેન્જરો નું કગરાવવા લ્યા તમે. કાકા એવું ના હોય. અમારે ખાલી નહીં જવાનું પણ પાછું કેટલા લેવા છે? કેવું છે લ્યા? 100 રૂપિયા ઓછા આલજો. 400 રૂપિયા આલજો બોલો. અલા 400 ના પોહાય. 400 રૂપિયા મારે આમ જો નોકરી દઉં છું ને મારો પગાર છે અત્યારે. 400 રૂપિયા રોજ ભરી આલે છે. મહિનાનો 12,000 પગાર થાય છે ને એમાં તમારા આવી જાય રિક્ષા વાળો ભાડા આલું મારું શું વધે? તમારો પગાર એટલો અમારો ધ્યાન નહીં છોકરો ને. તમારું નહીં મારું નહીં. 300 રૂપિયા રાખો બરાબર થી. રાતના તો 300 રૂપિયા જ હોય. 300 કાકા તો છે પણ શું કરાવે? વેતરે તો જહાજ અને લઈ જાવ ને આવે તો જે થવે થાય. 300 પેલા આવશે જુદા. હા બેસો તા હેડો. અને ઘરના ઓગણા ઉતારે ને. હા ઘેર ઉતાર્યો તમારા. અને ભાડો છે ને રસ્તો પાછો. એટલે રિક્ષા પીવડું કાકા નહીં. ઊંટલારી પીવડતો હું તો બે હા 4 કલાક થી ઉભો તો હોય કે ખટારો નહીં મળતો. ના મળો હોય તો મળતો છે. અડધી રાતે મને કોણ લઈ દો? તને સારું કર્યું તું આવી ગયો ભાઈ. જવા દે આપડે સીધી હવે તાર. હલો
ખાધું? આવો ખાઈ લીધું. આવો આ ચોકડી ઉપર આપવા જેવો આવું કરે. ભાઈ ચોકન વાતો કરું છું. કાકા ઘેર ફોન કર્યો મારા. હા ખાધું કે નહીં પૂછવું ઘેર બધાને. ના ના એ વાત સાચી પાછી હો ઘેર સમાચાર આલવા પાછા પેલા હા, કે મારું ઘેર. મોડું થાય એવું ઘેર પૂછવું તો પડે ને આપણે. ઓ મારે હું ડોસીને કહી દીધું હાલ ફોન કરીને કે ભાઈ તમે ચિંતા ના કરતા હું આવું જ છું રિક્ષામાં. કાકા પૂછવું તો પડે ઘેર પૂછવું. ઓહો, આ રાતનો વિશ્વાસ નહીં અત્યારે હું હાલ લૂંટણિયા ને બૂંટણિયા વધારશે ભાઈ મત દે કાકા. કોઈનો વિશ્વાસ કરાય એવો નહીં બસ્યા. ના કાકા હા જો પેસેન્જર મળશે લઈ લો હું. હો? હા કશો વાંધો નહીં તું તારે આમ ₹5 તું વધારે કમાય તો હું વાંધો છે મને હા એમ કશો વાંધો નહીં તું તાર પેસેન્જર હોત લઈ લેવાના. પેસેન્જર આગળ જ બેહારો પાછળ નહીં બેહારો તમારા પાણ. હા હા તમે ત્યાં જો બિહારજો ને ઉપર સજા ઉપર બેહારશો તો મને ચિંતા નહીં પાછી હો. આ તારે શું છે ભાઈ ખબર છે હા કાકા. જમાનો ખરાબ થઈ ગયો છે એ તો વાત સાચી છે. અને કોઈના પર વિશ્વાસ તો લગી રહે તલ ભારે કરાય જેવો નહીં ના કરાય તારે. કારણ કે દાડો પણ રાતમાં મારા ઓરછા લૂંટી જાય છે અને અમાર જેવન તો હું એ ગઈ આવે યાર અમારી. કશું ના આવે. આ તું હારું કર્યું ભગવાન તારું હારું કરશે તે તું મન મળી ગયો ન કયા હું અડધી રાત સુધી ચોર રખડે જો એકન બસ સ્ટેન્ડ ઉપર અને એક સાધન નતું મળતું. કાકા પેસેન્જર બેહાર લાવું. પેસેન્જર છે હાથ લોબા કરો જોવાનું. બોલો ભાઈ. વિનગર જવાનું હા વિનગર મને લેતા જશો. બેહી જો. વિનગર ચેલા ઉતરવું હે? સવારી સુધારવાનું આપો. આ તે કશો વાંધો નહીં બેહી જોડો. ઠંડી એ વધારે પડે ના આવે તો. જબર હલો હા મમ્મા ખાધું કે નહીં? હા 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 રેડો આવે. રિક્ષા વાળા શું છે કાકા? અલા રાતમાં કોને ફોન કરે મોમાન માસી ના મિલકી અત્યારે ઊંઘવા દે તો કાકા બધા પૂછવા પડે અમારા તો પૂછવા પડે કે ના પૂછવા પડે? એટલે પણ રાતમાં સમાચાર ના હોય યાર ચાલુ રિક્ષામાં તું હમણાં કોઈક નહોતું કરે હમણાં કશું નહોતું ના થાય. અમારે તો રોજનો ધંધો હોય કાકા. પણ એમ નહીં મોમાના નિયોના તું તાર ઘેર જઈને શાંતિની વાત કરજે કે પોકવા થયા છે આપણે તમને કાકા પોકાડજો તમારી જગ્યાએ. તમે કોઈ ટેન્શન લેવા તો ભારત મારી જગ્યાએ જ પોકવાનું છે મારે તો બીજા જવાનું છે. તમારી જગ્યાએ પોકાડી દઉં હું. હા એટલે આપડે તું જોયું છે મારું ઘર તું મને ઓળખે છે હું નહીં ઓળખતો તમે નહીં જોયું તમારું ઘર. મેં તો જોયું છે આ તો બસ તાર આના ભાઈને જો ઉતારવાનું છે તાર એને તો વચમાં જ ઉતરવાનું હોય. એવું છે હોવા આ મોટું મોટું બોથીને બેઠો તો ઓળખાતો નહીં કોનો છોકરો સાચી કે એ તમે ના ઓળખો આખા ગામમાં છો તમે ઓળખો બધી બધા ગામના. ના ના આ તો એમ કે મોટું જોયું હોય ને તો ખબર પડે કે આરો કોનો છોકરો છે આધી રાતે હોય ફરી જાય તો રિક્ષામાં હવે જવા દઉં હું રિક્ષામાં ખાડો કરશો ને હવે. હારું હારું જવા દે શાંતિ શાંતિ તું તાર પૈસા જવા દે હો આપણે મોડું થયું છે હવે મોડા ભેગું મોડું વધો નહીં ભાઈનો ફોન આવ્યો હજી શીખર હું કરી કેટલા રહ્યો હું ટાઈમ સર કેતો તો હું લઈને આવું છું ને હજી નહીં આવ્યો કલાક થી વાટ જોઉં છું આજ ઘણા તારે પાછો હું કેવાય બોલું મુકડો ફસાઈ રહ્યો હા આવ્યો બોલો ભાઈ કેટલા જવું હોય? ના કા જવું ભાઈ બેસી જાઓ. અરે ભાઈ હા કાકા અરે વિનાકો નો રસ્તો તો હાર્યો નહીં આ હળવો તો લઈને જોઈ છી ના કાકા ડાયરેક્ટ શોર્ટકટ રસ્તો હાર્યો યાર. શોર્ટકટ રસ્તો આ તને હું ખબર કે શોર્ટકટ છે હું રોજ વિનાયક જવું આપે રોજ મને આટલા કે મૂકવા આવા સાહેબ રહ્યો અલા પણ હું મારા બાપ ગોતર માં હારા રસ્તે હેડ્યો નહીં આ શોર્ટકટ તો હું કદી જિંદગીમાં વાપર્યો નહીં જો કે શોર્ટકટ રસ્તો જે રોડ બનાવે ને ત્યાં નવો રોડ બનાવ્યો ને વથઈ જવાનો બના રોડ હા સિંગલ પટ્ટી કાઢ્યો રોડ. ઓહો અલા પૈસા તમે આ કલાક થી તો મને ફેવરો છો લે રિક્ષામાં ના, બે તો તું પેસેન્જર લીધો છે ને હજી ચાર તો ફેવરે હું એમ કઉ છું તમે તો કેતા ભાઈ પેસેન્જર મળી લઈ લેજે. કાકા મોડું થાય મારે ખર્ચો કરો જલ્દી આ તમે આ લડશો નહીં તમને તમારા ઠેકોડો પોકાડી દઉં તમે કોઈ ટેન્શન લેવા. એમ નહીં પણ અરે મોટા મોટા બોધી બોધી બેસી છે એટલે હું કાકા, ચિંતા પડું છું ચિંતા પડું છું ઠંડી ભાઈ કે ના ભાઈ? શિયાળો છે એ શરદી થઈ જાય છે કાકા એટલે
અલ્યા તમે ઠંડી વાળી છેતરા દો લે મારું તો લ્યા મોનો કે ના મોનો આ રસ્તો વિસનગર નો છે ને અને આ મોણા ફોન કરીને પેલા એક ફોન કર્યો તો તરત મોણા આવ્યો આ બીજો ફોન કર્યો એટલે તરત મોણા આવ્યો અને કે મોમાં હંગાત વાતો કરું મને કોક દાળમાં કાળું લાગે છે ભાઈ ગોકુલભાઈ આ તમે ના થવાનું કોક થઈ રહ્યું છે મને એવું લાગે છે દાળમાં કાળું પણ હવે કરવું શું ચલો જવા તો દે શું છે કાકા બગાડો કરવા? ના લે હું એમને વાતો કરું છું હું કીધું આ રિક્ષા વાળો એમ બરાબર ભાડું છે કે નહીં ભાડું એમ ખાલી વાતો કરું છું કશું કરતો નહીં ને પછી ઉતરી દો વાયકડ. અલે પૈસા બધી રાતે હોય ચો ઉતારે લે હવે કોઈ સાધન આવતું નહીં કોઈ નહીં કાકા હું તો નોકરી કરું ફ્લેમી દેખાતો ફેક્ટરી નોકરી કરું છું હું ફરોજ માં મૂકવા વધાર્યો અલે ભાઈ તારી વાત બધી સાચી પણ હું એમ કહું આ રસ્તો અળવો જાય છે હું એમ કઉ છું એટલે બસ રસ્તો બંધ છે પાછા છે ડબલ ભરવાનું પડશે બોલો ઇથેન જવું છે કયો ના હવે તમને ગમે એમ કરો તાર તમે જવા દો વાતો નહીં બગાડો કર્યા કન બેહરો હવે. તમે ઘેર તો ઉતરવાનું ઉતારી હારું 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 તમારા ઠેકોણા લઈ ગયો હું. મને ભાઈ ઉપર વિશ્વાસ લાગતો નહીં અને કોક દાળમાં કાળું છે ને મને મારા ભાઈને ફોન કરવા દે હા લાલો હેલો હા ભાઈ અલ્યા ભાઈ એક રિક્ષામાં આવું છું તે રિક્ષા વાળાનું કોક ફરી ગયેલું લાગે છે ને મને કોઈ એ બે એવો છે નહીં મોણા તે હું તને હા ને આ લોકેશન નાખું છું તે લોકેશન ઉપર ઘા આવજે અને હંગાત પેલા જાણા લેતા આવજે અને હું રિક્ષામાં એકલો છું ને અને 2 વખત ફોન કર્યો ને 2 વખત મોણા આયા છે અને બે ને મોઢા બાંધેલા છે ઓવે અને મને અળવા રસ્તામાં લઈ જાય છે તે તું ગાય હું લોકેશન નાખું છું મારે વાત કરવાનો ટાઈમ નહીં અત્યારે એ હારું એ કાકા કોણ વાતો કરો કોઈ નહીં આવ્યો ઘેરથી ફોન આવ્યો તો ભાઈ હા તે એમ કહેતો હતો કે તમે બધા ખાઈને શાંતિથી રહેજો હું આવ્યો છું હાલત પહોંચવા છો 5 મિનિટમાં એ તો ચિંતા કર્યું ભાઈ બધાએ ઓવે ચિંતા કરશો ને પોકેટ દઈએ છીએ અમે હો કશો વાંધો નહીં ભાઈ આપણે જવા દે ભાઈ આપડે મોડું થાય મને કેમ મોડું થાય ઓવે એ રાતમાં તો હું કોઈને મોડું ના થાય અલા ભાઈ શું ચાલે બળ્યા? ગોશિકા લે શાંતિથી બેઠ આ તારો મોણસો છે લે તું મને છેતરો લે રિક્ષા વાળા બંધ કર ડોહા. બોલે કેમ બેઠો હા મોઢામાં ડૂચો માર લે. અલે એમ નહીં લે આ તમે અડધી રાતે આ ડોહાના છેતરો લે મોઢામાં ડૂચો મારી ના. ડૂચો મારી બહાર મેલીને. ભાઈ છે ને ગોશિકા લે હમણાં ગોશિકા લે હમણાં ડોક બંધ થાય ભાઈ આપણે ઠેકો જવા દો રોડ ઉપર ગુના ના ખાય ને ગમે તે કોક આવો આપડે અડધા જવા દો ને. આપડે અડ્ડા જવા દો આજ તો મારીને ડૂચો માર. ફટાફટ જજે સ્પીડમાં લઈ લે કાપુ લઈ લે ઓ નહીં બોલા ને ઘોષી ગાલું બોલતો ના કે કામી આગે અલા પણ બોલે ને ઘોષી ગાલું ટપુ બપુ પેટમાં ઓતરો કાઢ નાખે મારા હમણાં અલા મારો તો મારા બધું કોઈ નહીં પૈસા અરે વાહ, બધા લૂંટ્યો છે લે તમે આ મોમો કરી બંધ થા ને ઘોષી ગાલે હમણાં ડોહા બંધ થા તારા પાસે હું છે બધી ખબર ગડાડા ઓછી વાળી કાઢો ગડાડા આવી આપડે હા. ભાઈ કાઢો કાઢો અલા મારા બધું અલા. હાથ થી લે પગ થી લે બીજું કોઈ ડોહા નહીં બંધ થા ઘોષી ગાલે હમણાં હાડી કે લઈ લે અરે હા રે ડોહો બોલો કે કાપી નાખી ગડાડા આવે બગાડો ના કરે એવું ને. બસ એટલો વિરાકો બસ જો મોઢે રહેજે બાને ન કરતો આજ તો જો અલ્યા એ પાન થાને ખોસી ગાલે બરાડારે બકરો હાથ મળી ગયો ને બધી કાઢો ને બારે ડોહા બારે આજ તો અમે ગઢીવાનું હો અલ્યા એ ભાઈ એમ નહીં ખોસી લ્યા ગાલે બંધ થઈ જા અલ્યા પણ હું કઉ છું તમે વાપરો મારી વાત અલ્યા એ ખોસી ગાલે ડોહા બોલે નહીં ઉતરંગ તહેવાર છે ને યાર થા મારા એમ નહીં કે તો પણ હું એમ તો કઉ છું અલ્યા પણ ગાલે. પૈસા મેં મારી એક ના એક ડોશી રોટ છે લે હું કરો ઓમ કરો છો દશમનો અને મોમો કરી અને માસી કરીને તમે મન ચોકર લાયા છો લે કુની મમ્મી કુની માસી અલ્યા આ રિક્ષા વાળો ભાઈ હાથ નથી કાઢો અલ્યા એ અલ્યા તમે રાતનો ધંધો દારે કરો છો લે તમે ખોસી ગાલે બધા ડોહા બોલી ને કે પેટ ઓતરો કાઢી નાખે તારો ડોહા અલ્યા એ ડોહા અલ્યા તમે રાતના આવા ક્ષેત્રો છો લે તમે આ ગયડા ડોહન ક્ષેત્રો છો લે તમે આજ કરીએ એમાં. જે ગધો હોય કાઢો કાઢ મોબાઈલ. અલ્યા કશું નહીં મારા બધું તો 10 રૂપિયા છે ગધો પેદરો, ગધો પેદ ફટફટ. અલ્યા ચમ આમ કરો છો લે દશમનો તમારું ભગવાન પાકીટ કોઈ હારું નહીં તાકે લે
પાકી આ બધું બધું રાખો બીજું અલે બધું. એ મારા આજના દાડાની કમાણી છે લે, અલે મારો મોબાઈલ લાવો લે. અલે બાબા રે એ! ડૂસો મારે મોટા બેટા ડૂસો મારી ના બોલે કન બેટા અલો ઘૂસી કરે તો હા અલો રોડ લો લેવડો આપણું કામ થઈ ગયું જો બંધન હોય ને પગ બંધવા આવે. નહીં બધા પકતો નહીં જાય ચોય અલો 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 રિક્ષાવાળા આપણું કામ થઈ ગયું રિક્ષાવાળા ફટાફટ જલ્દી રિક્ષાવાળા ચાલવે જલ્દી આપણું કામ થઈ ગયું 10,000 રૂપિયા તો મારતો પાછમાં આવી ગયો છે ધોરે ધો ભાઈ ઉભું રાખજે અલે ભાઈ લોકેશન આટલાનું બતાવે હ શું વાત કરે આટલાનું રે ભાઈ હોય તો બાવળિયા હોય નકરા તે બાવળિયામાં આટલું છે હોય રાતે શું ખબર બાવળિયા તો હું લઈ ગયા છી તમે 2 મિનિટ ઉભા રહેજો હું આ બાજુ જોતા છે પેને લોકેશન ઉપર જોઈ અરે ભાઈ હા આ બાજુ તો બાવળિયા હું કોઈ દેખાતું નહીં આ બાજુ અલ્યા ભાઈ ચોફેર બાવળિયા દેખાય છે કોઈ કાચો રસ્તો નહીં હોતો બે આ તો રે ભાઈ હા આગળ ચોક જોજો ચોય રસ્તો પર આગળ જઈએ હેડો લોકેશન ચલો બતાડ આગળ ઓહો થોડું જવા દે આજે આગળ ચોક રસ્તો પર તો હશે ને હિંમત ગાલ્યા સી હોય હા ઘણી આગળ અરે ભાઈ આ રિક્ષા ઊંધી ચોટી આવી ઈ ખરે લોકેશન આ બાજુનું જ છે લોકેશન આ બાજુ હે ઓહો જવા દેજો અંદર જવા દેજો પેલા તમે જલ્દી હા ભાઈ જવા દો ભરા અરે ભાઈ હા ઓય તો 2 રસ્તા પડ્યા 2 રસ્તા પડ્યા ભાઈ પણ આટલામાં છે એક કામ કરો એક્ટિવા એવું રાખો તમે આ રસ્તે જો હું આ રસ્તે જાઉં હા તો એમ કરીએ હેડો હો હા તું એમ જા હું આમ જાઉં મારું તો બોમ્બાઈ જો પાછા એ હારું હા અરે ભાઈ તમે તું ચોકર હોય નીકળ્યો આ રસ્તો એટલે નીકળ્યા હો એવું છે ઓહો આ તો ભાઈ ચો ગયો આપણો બૂમ પાડો કર ભાઈ તુજે કોટા છું હું ભાવ હું ફોન ને લાઈટ કરું તું લાઈટ કર હું આબાદ જાઉં લે ભાઈ દેખો ને ના ભાઈ વો તો કોઈ દેખાતું જ નહીં આ ભાઈ લે છે કે ચોકડ મેલ્યો છે આ લોકેશન કેટલા હલ્યા ભાઈ આટલાનું લોકેશન બતાવ ભાઈ આટલું શું જોઈ નહીં હરખેર કે જો લોકેશન પાછું પેલી બાજુ જોઈ અરે આમ ખોર પેલા દોડી એકતા ભાઈ ને જતો નહીં એકતા ભાઈ આ બાજુ પૂછે આ બાજુ કોક અવાજ આવે ઓહો કોક બોલતું હોય એવું કોક અવાજ આવે ચોખા એ બાદ તો અંધારો નખા બાવળિયા છે તે બાવળિયામાં જ આવે એ બાજુ બેસજો એ ભાઈ આ સુબાનો થતો ના ફોન ફોન રોણું છે ભાઈ વાત સાચી પણ જવું તો પછી કે આપડે ભાઈ હસી તો અરે ભાઈ હસી તો બોલે ના પણ હા તુજે આ તો ફોન ના જેવો હોય છે નહીં ફોન નો અવાજ આવો તારું હોય આ ભાઈ નો જ અવાજ લાગે મને નહીં રે ફોન છે આ ઢોકો નહીં આપણા પાસે મેલીશું ફોન વેલી છે તો એમ પર છે તો જીએ તમે હેનો નહીં જોતા લે આ તો ભાઈ છે ને આપણો હું તમે એવું કેવો તમને ભૂંડ જેવો લાગુ છું લે મારો ભાઈ જીવ જતો રહેશે ને અલે પણ તારા જીવ જાય તું તો ઘેર આ બનો તો વાંચથી આવ્યો હું હાટકોલો તમારો ભા છેતરી લાયા છે મને છેતરી ને રડતી રાતે કોણ લાવ્યું તું અલા એક રિક્ષા વાળો કાળ મૂઢો મને કે લેડો કાકા વિનગર લઈ જઉં તે મૂકું ભાઈ પૈસા ના ઓછા છે તે મને કે સ્પેશિયલ લઈ જઉં આ તો સ્પેશિયલ કરીને આવ્યો તો એવું કર્યું હે અલા સ્પેશિયલ લાયો અને મને આ કાળી રાતમાં મને છેતરી નાખ્યો મારો મોબાઈલ ને મારું પાકીટ ને બધું પડાવી લીધું તમે ચોકન મર્યા હતા કે મોડે સુધી નોકરીઓ ના કરો અલ્યા ભાઈ પેટ દેખે નોકરી કરવી પડે પણ મને હું ખબર કે આ રિક્ષા વાળો મને છેતરી જા લ્યા અલે પણ તું રોજ તો વેલો ઘેર આવી જતો
અલે આજ મારે મોડું થઈ ગયું એટલે હું કરું કે હેડ હું પેલા બસ સ્ટેન્ડ ઉભો તો એક ખટારો ના મળ્યો ખટારી ના મળી આ છેવટના રિક્ષા વાળો ભટકોડો તે મને કે કાકા હેડો હું તમને ઘર વગર ઉતારી જાય તો હું એનો વિશ્વાસ કરીને બેસી ગયો રિક્ષામાં. એટલે પણ એકલા તો બેહાર રિક્ષા અલે પણ મને શું ખબર કે એનો છેતરી નાખવાનો હતો અને મને આગળ જઈને પેલા ફોન કર્યો. હા ભાઈ એમ ફોન કરો ને એટલે એક જણો આવે હા પાછો ઘડીક રહીને ફોન કરે ને હા મામા કાધું હા હું નીકળી ગયો છું. હા આવું કઈ કઈ તો બે મોણા લાય મને આટલા ચક્કુ ઘડાય તું આટલા ઘોઘડા અલા ઘોઘડો જીવ આવી ગયો મારો તો જીવ બહાર નીકળું થઈ રહ્યો તો સારું કર્યું ના નીકળ્યો ના જીવ મારો નકા હું તો ટપકી ગયો આજે. એટલે ભાઈ અમે તો ખોડી તને થાચી ગયા બોલ. અરે તમને ફોન માં કીધું તું કે આ મારો જીવ જોખમમાં છે તમે જલ્દી આવજો એટલે હું લોકેશન નાખું તો તમે ચોકન અલ્યા પણ આ જંગલ તો જો ચવરું મોટું છે આખા બધા બાળિયા ફેરી વળ્યા અમે તો. અલે સારું કર્યું એને તો ચક્કુ નહીં એક જણો તો હતો ને ચક્કુ મારો ઓળખ્યો ચક્કુ આટલો ઘોઘડા ખરાયેલું તે મને કે ઓતેડા કાઢી નાખું એટલે મારા ઘેડા ડોહામાં તો હું ઓતેડામાં શાર હશે તું ઓતેડા કાઢે હું એમ કહેતો તો. કે ઘેરમાં છોકરો ને હું અલ્યા લૂંટવા વાળા છોકરાના ને બૈરાના ના જોવે કાળી રાતમાં લૂંટીને જતા રહે અને આવી રીતે છેતરાઈ ગયો હું કાલથી મારા નોકરું કરવું નહીં ડોસી ને ખાવું ખાય ને કે એના માના ઘેર જતી રે પાછી વળીને મારે નહીં જવું. હા આપડે પેલી રસ્તા રિક્ષા મળતી એ તો નથી કે અલા રિક્ષા જતી લે એને પકડવાનો હતો ને એના એ રિક્ષા વાળો પણ એ રિક્ષા વાળો કેવો જતો રહ્યો કેવો જાય અમારી એક્ટિવા પાડીને તો અરે વળાંકમાં જ તો પેટાળો થઈ ગયો તો અલા એ જ રિક્ષા વાળો હતો લે હડો હવે ઘેર જવું છે મારે તો પેલી ડોસી વાત જોઈ રહી છે. એટલે હેડો તાર અમે તમે તો હોગવા નીકળ્યા હતા કે હું કરવા નીકળ્યા અલ્યા હતા હો કોઈ નીકળ્યા હતા પણ આખું બાળિયાનું આખું જંગલ ફરી વળ્યા અમે તો. તમે સારું કરે આઈ ગયા ને કે આ ત્રણ ભાઈ માંથી એકાદો ઓછો થઈ જો તમે શું કરો લે વાત તો સાચી હે ભાઈ તારી. તારે પણ અમાર જેવા ફોન કર્યો તો ના લેવા આવો છો રિક્ષા બેવા આવતું તું તમારે તમે તો ચો રાગ રાખો છો ભાઈ નો આ નહીં આવતા ઇન્નામાં આવ્યા હોય આ તો તમે ફોન કર્યો હું એવો એટલે તમે આયા છો ને કે ના આવો તમે તો અલ્યા પણ દુશ્મન છો, રાત તો દુશ્મન રાખીએ મારા. છીએ કે નહીં રાખતા તાર. ઓવે, આ આ કાળ- દુશ્મન તો આ રાતે ના દોડ્યો તમે તારે ઈ તો હું તમને ફોન માં કીધું તું એટલે કે લે આવો લે મારો જીવ જોખમમાં છે એટલે આયા છો ને તમે તો ચો તાકો છો મારા હમ આ ભાઈ હતા તે મેં આવ્યો કે ચોટી આવ્યો કોઈ. અત્યારે આ હારી જવાનીમાં મારા આ ભર જવાનીમાં મારા હું ભર જવાની લાગે છે તમને તે આવું તો હનો લોક લાગ્યો પૈસાનો કે મોડા ઉડી કામ કરો કે હું ખાઉં છોકરા ગોટા નહીં દિયોરો તે છોકરો કોઈ હાલે જ ના. નાના છોકરો છોકરો નાની પગ ભેગું કરી નાલે છે છોકરો ને. હવે નહીં મારે કશું નોકરું કરવું નહીં કશું કરવું નહીં સોના મને ઘેર લઈ પણ આ જાઓ. છોકરો ને ધંધો આલે હોત તો હવે તમે શું લઈને આયા છો છોકરાને જવા દો અમે તો એક્ટિવા લઈને આવ્યા પણ રોડ પર મેલીને આવ્યા છીએ. મોડું થાય છે હટજો મારો તો ભૂખ તારે? લાગી છે અને મારો જીવ હાથર આવી ગયો હતો ને મારો પાણી પીધું ને ગોખડો હુકાઈ ગયો હે ચાલો ઘેર. જય માતાજી મિત્રો, અમારું રાજા જહુ ગ્રુપ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજનો વિડીયો અમારો ખાલી મનોરંજન માટે હતો અને આ વિડીયોમાં અમે ખાલી તમને એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે ઓચિંતા રાતે કે દિવસે ગમે ત્યારે નીકળો ત્યારે સાચવેતી નીકળો. કોઈ અજાણ્યા વાહનમાં બેસવું નહીં. ખૂબ કાળજી રાખવી કારણ કે અત્યારે આવી છેતરપિંડી બહુ થાય છે એનું ખૂબ ધ્યાન રાખવું. જય માતાજી. જય માતાજી.